ગુડ મોર્નિંગ અને જય જિનેન્દ્ર સર્વેને 21મી તારીખ નવેમ્બર અને આજના આ રવિવારના દિવસે સવારના પોરમાં તમે સૌ આજે ગઈકાલનો હલ્દીનો પ્રોગ્રામ એટેન્ડ કર્યા પછી પણ સમયસર પધાર્યા છો. થેન્ક યુ સો વેરી મચ બધાને અહીંયા આવવા માટે. તો આવો શાહ પરિવાર તરફથી આવેલા સર્વે મહેમાનોનું સ્વાગત કરતા બે મીઠા બોલ કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવવાથી. ભાઈ વાહવા થવી જોઈએ, શાયરી તમારા માટે છે કે નથી મળતી આટલી ખુશ્બુ ફૂલોના સજાવવાથી, નથી આવતી આટલી મહેક અત્તરના લગાવવાથી. દિલમાં આટલી ખુશી અને ઉમંગ છલકાય છે આપ સહુના ચહેરા પર. માહોલમાં જુઓ આ સોનેરી ચમક છે આપ સહુના અહીં પધારવાથી. પધારો પધારો આજના આ મામેરાના પ્રસંગે. જ્યારે શ્વેતાબેનનો આજે હરખ માતો નથી. ગઈકાલે હલ્દીમાં રાજીનો પ્રોગ્રામ હતો, રાજી ઉપર ફોકસ હતું. આજે રાજીના મમ્મી એટલે કે શ્વેતાબેન ઉપર સઘળા લોકોનું ફોકસ છે અને હોવું જ જોઈએ ને, કારણ કે જોરદાર મામેરું આવવાનું છે શેઠ પરિવાર તરફથી. તો આવો હવે આગલા ગીતો આપણે એમના સ્વાગત માટે લઈ. कमाल जी सबको लागे प्यारे को, तुम पर दामाद जी ससुरे को नाज जी, सास बोल जी तुम पर दामाद जी ससुरे को नाज जी.
દરેકે દરેક મહેમાનો સરસ મજાના સમયસર પધાર્યા છો અને આ મામેરાના પ્રસંગને તમે સૌએ આજે ખરેખર કહેવાય ને કે તમારા આવવા થકી તમારા આગમન થકી પ્રસંગ ખરેખર ઉજળો થયો છે અને અહીંયા સ્ટેજ ઉપર શેખ પરિવારનો ઉમંગ સમાતો નથી, શેખ પરિવારના સભ્યો પણ સમાતા નથી. જેટલું મોટું મામેરું એટલા લોકો અહીં આવ્યા છે. આજનું આ મામેરું આ કહેવાય કે વન ઓફ અ કાઇન્ડ મામેરું છે અને આજના આ મામેરાના પ્રસંગમાં ગીત સંગીતનો સુમધુર કાર્યક્રમ લઈને પારુલ શિરોદરિયા અને સાથી કલાકારો તમારા સૌ માટે પ્રસ્તુત કરે છે મામેરા ઉપલક્ષી બીજા ગીતો. તો આવું બધા સેટ થાય અને આપણે સ્પીચ શરૂ કરીએ. સોનલબેન. કાર્યક્રમમાં આટલા સરસ ગીતો આપણે માણી રહ્યા છે અને આજે એક નવું એલિમેન્ટ એડ કરીએ છીએ. મામા ચિરાગભાઈ આવી રહ્યા છે, મામા જીગરભાઈ આવી રહ્યા છે, સાથે ભાભીઓ પણ આવ્યા છે. ઓફકોર્સ અમારા શ્વેતાબેનના એટલે કે પૂર્વી અને કિંજલ એ લોકો આવીને પોતાના મનની વાત કહેવાના છે. તો હું પ્લીઝ રિક્વેસ્ટ કરીશ, તમે બધા તો બેસીને બરાબર સાંભળી જ રહ્યા છો. જેટલા પણ લોકો સ્ટેજની પાસે છે, મને સોનલબેનની ઇન્સ્ટ્રક્શન હતી સ્પીચ જીગર એવું જે કરે બહેનના દુઃખને હળવું, જીગર એવું જે કરે બહેનના દુઃખને હળવું, જલાવે ચિરાગ અંધકારમાં અને કરે અજવાળું, જલાવે ચિરાગ અંધકારમાં અને કરે અજવાળું. જગત પૂછે કેટલાનું કર્યું માં, કેટલાનું ભરાયું. જગત એ પૂછે કેટલાનું ભરાયું. શ્વેતા કહે મારે મન તો આવા બે ભાઈ મળ્યા એ જ મારું મામેરું. થેન્ક યુ સો મચ એન્ડ એન્જોય ધ ઇવેન્ટ. અને હવે પછી મામેરાની આજે મારા ભાઈઓ મારા આંગણે આવ્યા છે. મારી ખુશીનો કોઈ પાર નથી, પણ એક વાતથી તમે મને હંમેશા રહેશે કે મારા પપ્પા જોવા નહીં ગયા. આજે હું મારા પપ્પાને બહુ મિસ કરું છું.
બહુ જ મિસ કરું છું મારા પપ્પાને. મારા ભાઈઓ મને કોઈ મારા પપ્પાની ખોટ નથી આવવા દીધી. મારા પપ્પા કરતાં પણ સવાય ચિંતા મારા ભાઈઓ મારી કરે છે. મારી મમ્મી ઓલવેઝ મને એટલો બધો પ્રેમ આપ્યો છે. અને મારા પપ્પા ગયા પછી તો મને એનો પ્રેમ મારા પપ્પાનો પ્રેમ મારી મમ્મીમાં સવાઈ ન ગયો. એટલો અનાથ મને પ્રેમ કરે છે. હું બહુ નસીબદાર છું કે હું મારી દીકરી છું અને મને આ આવા ભાઈઓ બહેનો મળે છે. મારો ભાઈ જીગર, જ્યારે પણ હું એને જોઉં છું ત્યારે મને મારા પપ્પાની છબી દેખાય છે. મારા પપ્પા ઘરે આવો એવી હું ફિલિંગ ફ્રેન્ડ કરું છું. એનું વર્તન, એની લાગણી બધું જ મારા પપ્પા દેખાય છે. મારા ભાઈ ચિરાગ, એની ખૂબ પણ વગેરે રિઝલ્ટ છે પણ એ કોઈ છતાવતો નથી. પણ એની બહેનો પરનો પ્રેમ મને ઓલવેઝ દેખાય છે. આજે મારા આનંદનો કોઈ પાર નથી અને એ લોકો બધા મને મોટી કહે છે અને જે રીતે કહે છે એટલું જ માન સન્માન મને એ લોકો આપે છે. દરેક વસ્તુમાં મને પૂછે છે, એટલી લાગણી મને આપે છે. એની મને બહુ જ ખુશી છે. ભાભીઓ મારી, હું જઉં એટલી હું ના જોઉં એવી રીતો એ લોકોને એટલે એ લોકો મારા વચ્ચે અપાર સ્નેહ છે. હું બહુ નસીબદાર છું કે આ ભાઈ ભાભીઓ મને મારા માઇક અહીંયા આવે. માઇક ગણપતિ